आप सबका स्वागत है एक को व्लॉग में। અને પવન બહુ જાજો આવતો હતો અને તડકો બહુ જાજો થઈ ગયો એટલે મારા ફટાફટ પ્લોટે આવ્યો। કીધું ઝાડવાઈ પાઈ દઉં અને ભેગું ભેગું મેળી પર ટાંકી ભરી લઉં। અડધી ભરેલી છે, ઉડે એમ નથી, પણ તોય થોડી ઘણી વધારે ભરી લઈ એટલે ફટાફટ જઈને મોટર ચાલુ કરી પ્લોટ અને શટર ખોલી નાખ્યું છે। હવે કરીશું આપણે મોટરને ચાલુ અને બે ઝાડવા પાઈ દઈ પહેલાં એટલે ફટાફટ કરી ચાલુ પહેલાં। पानी सीधू जाड़वा चालू है એટલે બેમાં ભરાવા માંડશે। વધારે પાણી ઓલામાં ચાલુ है પછી આપણે આ બાજુ જાડવામાં ચાલુ કરી દેવું અને ભેગી ભેગી ટાંકી હોતે ભરી લેવું। પહેલાં ઓલું જાડું પી જવા દે થોડુંક। જાડવા આપણે ફૂલે ફૂલ પાઈ દીધા है અને ભેગા ખાઈ લીધા હતા। ચીકુ થોડાક પાકી ગયા હતા, એક આવડું હશે પણ એવું નથી ખાવું। હવે कीड़ी मकोड़ा ने खावा दी पलरियों साइड में थोड़ा घना पाकी जाए है। हवे अत्यारे पाछा एकादू चेक कर ले, हजी एकादू होय तो, बाकी में घणा खाई ज लीधा है। पछी आज आपणे जावुं है बायणे, हांज पड़े थोड़ुं अंधारू थवा दई पछी निकळशुं। अहींया बैठा था त्यां फेनी आवी गई टायर लईने। एने टायर रमवानो बहु शौक है એટલે टायर આપણે બાયણે જ રાખેલું છે। હજી સુધી ગાડી કે લઈ નથી ગયા એટલે टायर કઈ ગાડીમાં નાખ્યું નથી, બાકી ગાડી આગળ જ રાખી દીધું છે। હવા બવા બધું ફૂલ છે અત્યારે। ચાલો પણ આપણે આવી ગયા છે, છોકરીઓ 3 આવે છે આપણે ભેગી। આના નથી લઈ જાવી એ બધાની મબે એકની વાત નથી થઈ, ત્રણેયની જ વાત છે। તને એકને માર કે લઈ જ નથી જાવી। હા તો બેહી જવાલો આગળ પાછળ જ્યાં બેઠ્યો ને ગાડી તો બાયણે કાઢવા દ્યો। गाड़ी बायने काटवा दी, हेठ उतरो, अला दी हेठ उतर। अपने घरे स्प्लेन्डर लई निकली गया, भेगी आई है 3 छोकरीओ अने भेगू आपणे लई लीधुं है होंडानुं केरियल, ताकि वरता आपणे थोड़ी वस्तु लेवानी छे जो कि केरियल उपर रही जाए। पहला आपणे भैंसूने पार करी अने फटाफट गोमटाथी काचो केळो लई लई आपणे हाईवे उपरथी गाड़ी लई लीधी हेठे अने सीधा आवी गया गोमटा गाम पासे। हाँ मैं थोड़ी वार में आई जाए फाइटक अने अहींया आवी गया जाड़वा। आपणे जाई कोटड़ा अने आपणे विचार कर्यो तो कि वाड़ीवाळो केळो जो कि है ई लई लईए एटले आपणे थोड़ाक 5-7 किलोमीटर में काम पती जाए। नकर आपणे जामबाड़ी गोंडल बाजू फरीने जवुं पड़े जो कि आपणे ओछामां ओछा 20-25 किलोमीटर उपरनो रस्तो पड़े है। अने आपणे अत्यारे पाणी सुकाई गयो, पाणी ચોમાસું હોય ત્યારે અહીંથી ન હલાય એટલે અત્યારે આપણે ઉનાળામાં અહીંથી રસ્તેથી લઈ લીધું है શોર્ટકટમાં એટલે ગાય ગાય આપણે પોગી જાય। बाकी आ फाइटक से गोमटानी अहीं આપણે લાખાદાદા મંદિરે ઘણી ફેર આવી હી, તમને ખબર જ હશે। गोमटानो बगीचो અને અહીં આવી ગયો गेट અને તરત જ નીચે વાડી કેળો આવી જાય। ત્યાંથી આપણે હેઠે લઈ લેવું અને પછી નીકળી જઈએ। આપણે વાડી કેળો લઈને નીકળી ગયા છે, થોડીક જ વારમાં આવી જાય કોટડા। રસ્તામાં કાંકરી નાખી છે ટાઈસ ને એવું એટલે સારું હોય આમ ચોમાસાનું નકર લહ રહેવાનો ચાન્સ રહે। एना बदले अत्यारे हुकेल हुकेल गाड़ी आखवानी मजा आवे है अने गाय गाय निकली जाऊँ क्योंकि आ रस्ता में आपणे बहु नजीक पड़े अने गोंडलवाळो आपणे फरीने रस्तो एक जामवाड़ी थईने आवे पण ई बहु सेटो पड़ी जाय है। होंडा होय त्यारे आ ज रस्तो पासे पड़े। आपणे आई गया कोटड़ा आगळ, खाली भादर आपणे पार करी लई कोटड़ानी એટલે सीधુं कोटड़ा गाम आवी जाय। बाकी विंडो सामे नदी है अने 3 छोकरीओ आपणी पाछळ बैठी है। कोटड़ानी नदी भरेली है तो आपणे पार करवानी है। पानी पानी है बधाई अने અહીંથી रस्तो थोड़ो खराब है पण पार कर ली। नदी आपणे पार कर लीधी है। रस्तो बहुत खराब हतो पण वांधो न आव्यो। सामे आवी गयो कोटड़ा अने आपणा भाईनुं घर। थोड़ीक ज वारमां आपणे ત્યાંથી पाछा નીકળી जाऊँ, जाजी वार નથી બેહવાના નકર પછી અંધારું થવા માંડશે। એટલે ફટાફટ આપણે પોગી જઈએ અને પછી લઈ ત્યાંથી જે વસ્તુ લેવાની છે અને પછી નીકળી જઈએ। આપણે પોગી ગયા ફઈની ઘરે ના માંડીએ વાળો રવા લઈ જવાનું છે। વાહ 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 क्या अला मस्त करो केनी अहींया गलुड़ियानो अवाज बहु जाजो आवे। मींदड़ीनुं बच्चुं पाछळ बीवे है। बाकी फेनी मींदड़ी रमाड़े ने हवे थोड़ीक ज वारमां आपणे અહીંથી નીકળી જાહું।
આપણે હવે કોટડાથી નીકળી ગયા હે. છોકરીઓને ચડાવી દીધી ગોંડની માથે કેરિયર રાખીને, એટલે એ મસ્ત લટકતી આવે બધી ને આપણે ફટાફટ હવે નદી પાર કરી અને પાછો ગોમટાવાળો કેળો કાચો લઈને સીધા નીકળી જાય આપણી ઘરે. આપણે ભોગી ગયા કોટડા નદી આગળ અને રસ્તામાં થોડુંક પાણી આવે છે, બાકી નદી આખી ખાલી છે. અને બાકી અમારી એક છોકરી અહીંયા બેસી ગઈ છે, બે અહીંયા પાછળ ચડી ગઈ છે. હાલો જવું ને ઘરે, તો હવે આપણે નીકળી ઘરે. નદી પાર કરી પહેલાં અને પછી સીધા આપણી ઘરે હવે મળશું. રસ્તામાં વજન જાજો છે એટલે ઊભું નહીં રાખી. આપણા ઘરે પહોંચી ગયા છે અને નિરાંતે કૂવાની તૈયારી કરતા હતા. અને ભેગો આપણો જે આ વ્લોગ અત્યારે ઉતાર્યો છે એનું એડિટિંગ ચાલુ હતું. એડિટિંગ આપણે કમ્પ્લીટ પતી જ ગયું છે. હવે વિડીયો ખાલી આપણે સેટ કરવાનો બાકી રહ્યો છે. અને બાકી આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી. ફરી પાછા મળીશું એક વ્લોગમાં.